હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આ અંકની અંદર હું તમને આવતીકાલે થનાર અમાસ એટલે કે 27 ફેબ્રુઆરી અને ગુરુવારના રોજ અમાસ છે એના વિશે થોડું જણાવીશ. તેમજ આ દિવસે 4-5 સંયોગો બીજા પણ ભેગા મળે છે, તો કાલનો દિવસ જે છે એ બધી રીતે સર્વશ્રેષ્ઠ બની રહે છે. અને કાલે જે અમાસ લાગે છે એ 9 વાગ્યાથી લાગે છે. એટલે આ વિડીયોની અંદર હું જે કંઈ પણ તમને સૂચનો કરું એ 9 વાગ્યા પછી કરજો. એક તો કાલે અમાસ છે, પ્લસ પંચક પણ કાલથી બેસે છે. તેમજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે દ્વાપર યુગાદી તિથિ અને ગુરુવાર શ્રીહરિનો અતિ પ્રિય વાર. હવે દ્વાપર યુગાદી તિથિ એટલે કે કાલની જે તિથિ છે, મહા મહિનાની કૃષ્ણ પક્ષની અમાસના દિવસથી દ્વાપર યુગની શરૂઆત થઈ હતી. એટલે આ અમાસને દ્વાપર યુગાદી તિથિ તરીકે ઓળખવામાં આવે છે. જોકે બધાને ખ્યાલ જ છે કે 4 યુગ છે, સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ. દરેક યુગની શરૂઆત કોઈને કોઈ તિથિથી થઈ જ છે. તો દ્વાપર યુગની શરૂઆત છે એ આ તિથિથી થઈ હતી. અને દ્વાપર યુગની અંદર શ્રીહરિનો 8મો અવતાર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. એટલે બધી રીતે જોવા જઈએ તો દ્વાપર યુગની આ તિથિનું મહત્ત્વ જે છે એ વિશેષ બની રહે છે. અને દ્વાપર યુગ 8,64,000નો માનવામાં આવે છે. તો હવે આ તો મેં તમને નાની એવી માહિતી આપી દ્વાપર યુગ અને દ્વાપર યુગની તિથિ વિશે. પણ ખાસ તો એ કહેવાનું છે કે કાલે 4-5 સંયોગો પણ છે. અને કાલના દિવસે તમે જે કંઈ પણ દાન, જપ, તપ, પૂન કરશો એ અક્ષય બની રહેશે. 100 વર્ષ દરમિયાન કરેલા દાન, જપ, તપના તમને જે પુણ્ય મળે એ કાલના એક દિવસ તમે જે કંઈ કરશો ને એમાં મળી રહેશે. એટલે કાલે ખાસ કરીને 9 વાગ્યા પછી તમે તમારા પિતૃઓ અર્થે કંઈ પણ દાન પૂન અચૂકથી કરો. અને પિતૃ તર્પણ જરૂરથી કરો. ખાસ કરીને દક્ષિણામુખ ઊભા રહી અને પિતૃ તર્પણ કરો. પિતૃઓના નામે દીપદાન કરો. તેમજ સંધ્યા ટાઈમે ભગવાન શ્રી હરિને દીપદાન અચૂકથી કરો. અથવા તો કોઈ મંદિરે દીપમાળા પણ લખાવી દો. બરાબર. તો કાલનો દિવસ છે એ તમે ખાસ કરીને ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવાનું ના ચૂકતા. 100 વર્ષના પુણ્ય બરાબર મેં તમને કહ્યું ને કે કાલે જે કરશો એ એટલું પુણ્ય જે છે એ 100 વર્ષ તમે જે કર્યું હશે એના બરાબરનું ફળ તમને કાલના એક દિવસમાં મળી રહેશે. તો કાલે તમારા બાળકો પાસે ભગવાન સૂર્યને અર્ધ્ય જરૂરથી અપાવો. તેમજ અમુક ધાર્મિક દ્રષ્ટિએ વૃક્ષોનું જે મહત્ત્વ છે, જેમ કે શમી છે, પીપળો છે, બિલ્વ, તુલસી, આ બધા જ વૃક્ષોને પાણીનું સિંચન અચૂકથી કરો. અને દીપદાન આ વૃક્ષોને પણ કરો. કાલે તમે જે કંઈ પણ કરશો એનું 100 ગણું ફળ, તેમજ એ ફળ જે છે એ અક્ષય મનાશે. બરાબર. અને ખાસ કરીને પિતૃઓ માટે તમારાથી તમારી જેટલી કેપેબિલિટી છે એટલું દાન જે છે અવશ્ય કરો. આમ પણ આજકાલ આપણે દરેકના મોઢે સાંભળ્યું જ હશે કે ભાઈ પિતૃદોષ છે કે પિતૃ નડે છે કે જે કંઈ પણ હોય. તો કાલનો દિવસ છે એ બધી રીતે સર્વશ્રેષ્ઠ બની રહે છે. તો કાલના દિવસે તમારાથી જેટલું પણ થાય એટલું કરો. અને વિડીયો ખરેખર મેં આ સંયોગો જે મળે છે અને એનું જે મહત્ત્વ જે છે એ માટે જ આ વિડીયો મેં બનાવ્યો છે. ખાસ કરીને જે લોકોને અધ્યાત્મમાં રસ છે, અધ્યાત્મ જગત સાથે જોડાયેલા છે, એમને તો સમજાશે જ. પર તમે તમારા આસપાસ કે ફેમિલીમાં પર શેર કરો, જેથી કરીને લોકો થોડા અવેર બને અને અધ્યાત્મ સાથે જોડાય. અને બીજું એ કે કાલના દિવસે ખાસ કરીને તમે લોકો
દીપદાન અને પાણીનું સિંચન વૃક્ષોને એ અવશ્ય તમારા બાળકો પાસે કરાવો. બસ, બરાબર. તો હવે આ તો થઈ કાલના દિવસની દાન પૂન જપ તપની વાત. પણ જે લોકો ખરેખર કશું કરે એમ નથી, શારીરિક રીતે કે બીજી કોઈ પણ રીતે એટલા કેપેબલ નથી, એ લોકો એટલીસ્ટ મંત્ર જાપ તો અચૂકથી કરે. બરાબર. તો હવે આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે તો કમેન્ટ કરો. ગુજરાતી લોકો કમેન્ટ કરવામાં કાચા છે. કમેન્ટ કરો કે કેવો લાગ્યો, ગમ્યું, ના ગમ્યું, જે કાંઈ પણ હોય. બરાબર. તો હવે હું રજા લઉં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.